हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू मैंने तो लोग थोड़ा आवाज़ निकले नहीं वो लगा क्योंकि अब पानी ना काकड़ा काढ़ा पानी गरम पानी पीधું હોય એટલે ગળું છે ને થોડું ખુલ્યું છે એવું લાગે કફ નીકળી ગયો થોડો યાર, એટલે પહેલાં કરતાં બેટર લાગે. ચલો મારું એક મિનિટ, ત્યારે પાણી ગરમ થાય છે. तो बस नाश्तो ऑनली પણ એક સીલી અને ગરમ ચોકસે ખાવી તો પડશે. શું હોય હજી આજે કયો વાર? ફ્રાઈડે, સેટરડે, સન્ડે બી જવાનું છે. મંડે સાંજે 4 વાગે જવાનું છે ઘર. મંડે એટલે હું કાલે ચિરાગ ને બંને ઘંટા એનું ફરવા જવાનું મારા ગામ લઈ જવાનું. યાર કેટલા દિવસ છે યાર બંને. ઓકે જઈને આવશું ને એટલે કંટાળો અમે તું ફરવા જઈને તો બી કંટાળો આવે, હું ગામડે જઈને તો બી મને કંટાળો જ આવવાનો. ठीक है, મને છુટ્ટી લીએ ને એટલે બસ રિટર્ન આવવાનું જ એવું છે. ચલો નાસ્તો આજે બદામ કેમ નહીં ખાધી પલાળી માંડ ખુલી છે ને પછી વધારે થાય ને કરત નથી ખાવી. જો થોડું આમાં કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ આવે છે ને એટલે મેં કોલ લગાવ્યો, મેં કીધું લેતા આવજો, હું કરી દઈશ. પછી નહીં થાય ને તો હું એમ કહી દઈ કે રિટર્ન લઈ લો ભાઈ, કનેક્ટ નહીં થતું. મતલબ કનેક્ટ થઈ જ પણ જે કોલ આવે જે મારું ઓલ્ડ વોચ છે ને એના કરે તો એ સારી ચાઇના છે તો બી પેલી બ્રાન્ડેડ તો બી એવું થાય છે. એ લઈને જઈશું સાંજે કે આમાં નોર્મલી બધું થાય છે ને આમાં થતું બી નહીં. ચલો મળીએ થોડી વાર પછી રેડી થઈને. ઓકે ચલો હું નીકળું આપીશ. ટાઈમ થઈ ગયો છે. એક દિવસ જલ્દી નહીં ટ્રાફિક ઓછું હોય તો સારું છે. કાલે મોર્નિંગમાં તો થોડુંક પણ ટાઈમ મળી કે નહીં કરવાનું. જો કાલે સાંજે આવતા છે ને હું કીધું હતા કાલે સાંજે સેટરડે સાંજે રેપ સાથે રેપ કરીને જ લેતી. રેપ તેમ થઈ બીજી જગ્યાએ કરાવવા કેમ કીધું ભેળા છે. હવે કોન્ટેક્ટ કરીશું ગયા ભાઈનો કોલ આવ્યો, ભાઈને કામ હતું સોટી શકું થઈ જશે. આવી ગઈ. ચલો નીચે જતા રહો. પેલા સ્વિચ કરીને એટલે જલ્દી પે રહી જાય છે આપણે કેમ્પસ રનિંગ શૂઝ ને પેલા સ્નીકર્સમાં દરેક એવું નહીં કે દરેક બધા મોઘા છે, બધામાં એ થાય નહીં. વિન્ટરમાં બહુ પેલું આંગળીમાં એવું દુકાન પેલી આંબલીવાળી ચોકલેટ ખાવાતી નહીં બે દિવસથી કેમ કે યાર ગળું યાર ગરમ પાણી રહી ગયું લાવવાનું. વાંધો નહીં, ચલો લેવા જઈશું તો 5 મિનિટ લેટ થશે. પ્રયત્ન કરીએ. ગાડી કાલે વોશ બી કરાવી પડશે. કાલે ગાડી વોશ કરી દીધી. બે જગ્યાએ કબૂતર પોટી કરી દીધી. આવી ગયો ભાઈ હવે મોર્નિંગ ઉઠીને જ જોયું મેં. કોણ હાઓ લાગી જે સમજવું હોય જે કેવું હોય લાગે.
ભરી આવજે પાછું રાહ દે ને ચલો મળીએ એ બિલ ના પૈસા પણ આપી દેજે બિલ જોવા હા સાહેબ બીજું કઈ તમારી સેવામાં હું કવર કરે છે અમે કઈ કવર નહીં કરતા આપણે તો ના અવાજ પડી ચલો નીકળીએ પેલું ઘડિયાળ બદલ તો નજીક બીચ પર હજાર આઈપીએલ લાગે એટલે ગમનમાં જવાનું જિંદગીમાં છે ને આજે કોપી જ પડી જ નહીં ફર્સ્ટ કોપી યુએસ બોલો અમેરિકા રાખો દિવસ આ કેમ્પસ ના સ્પાર્કના જ પેલું થઈ ગયા નહીં સારી લાગતી પહેલા જે સારી લાગતી હતી આપણે વરસ થવા જોઈએ આ 6 દિવસ પર વરસ થઈ જાય જે દિવસ આવવાના હતા ઘરે રિટર્ન એ દિવસે એટલે દૂર તો જોઈ લે ગાડીને આ બધું મારી બિચારી ગાડી 1800 કોઈ નોમત નહીં ગાડી હજી આ લોકોને આઈપીઓ લાગે ને भाई आज भी तबला तो ट्रैफिक હતું પણ નીકળી ગયા જલ્દી મેડમ નતા નીકળ્યા મેડમ ની વાટ જ લાગી ગઈ હતી ટ્રાફિક એટલું જોરદાર હતું હું ગયો તો વોચની શોપમાં ક્યાં જાતે લીધું ને ત્યાં પેલું વોચ છે ને અમુક ફંક્શન હતા ખબર કનેક્ટ નથી થતું એવું મને લાગતું હતું અને ડબલ વાર બ્લુટૂથમાંથી કનેક્ટ કરવું એક વાર કર્યું બીજી વાર કર્યું નતું મેં ઓડિયો બ્લુટૂથ અલગથી એડ કરવું પડે છે પછી સોંગ બોંગ એક નંબર મતલબ વોઇસ છે હું બતાવીશ જમીન એમને બસ બેસી ને ત્યાં પાછું ગળું થોડું પેલું થઈ ગયું મોર્નિંગમાં હું ગરમ પાણી કરીને ગયેલો એ થઈ ગયું હતું ભૂલી ગયો તો હવે જમવાનું લેવા જવાનું છે જમવાનું કાલે તો છે ને પેલાનું ત્યાંથી લઈને ગિફ્ટ લઈને આવવું પડશે રેપ વેપ કરીને મતલબ જમવાનું યાદ આવ્યું કામના 2 લંચ 2 ડબ્બા અહીંયા રહી ગયા છે ક્યાં પર જે સીધો ઉત્તરાયણ પાછા આવીશ ને ત્યારે જઈશ હવે કાલે રાત્રે ઘરે જમીશ પરમ દિવસ સન્ડે બહાર ખાઈશ સોમવારે તો મંડે તો રિટર્ન બંધ થઈ ગયા પછી ખબર પડી કે યાર પેલું વોચ અંદર ચાલુ હતું એટલે એરપોર્ટમાંથી ડિસ્કનેક્ટ થઈને સીધું બાકી તો નહોતું યાર કીધું કે અંદર અચાનક નથી કીધું કેમ કરવા વાપરવાનું તો મોટું મસ્ત વોઇસ વાળું છે અને ક્વોલિટી સારી છે વોઇસ બી સારું સ્પીકર સારી છે ચલો કેટલું પડે છે ને આ તો ડોક્યુમેન્ટ જે નામ બિલ્ડિંગના ફોર્મેટ એક બાકી હતા બિલ ચેન્જ બિલનું નામ ખાલી ટ્રાન્સફર કરવાનું દાખલો જ થઈ ગયો તો પછી યાદ કરાય એ પપ્પા મેં મોર્નિંગમાં જ કોલ કરી દીધું એક તો અહીંયા આવો ને કોઈ લેફ્ટમાં દેખાવે છે એમ જલ્દી આજે નહીં ના હું નીચે દિવસ પહેલાં દિવસ સોસાયટીમાં ગયા હતા ને ઓફિસમાં એમને કીધું કે આપણી સોસાયટીમાં બી બનાવે છે આ મારા બ્લોકમાં કંઈક ઉપર બનાવ મારા એ બાજુના બ્લોકમાં કંઈક એટલે એમને કે બહુ ટિફિન બનાવ કોઈકે કીધું થોડું થોડું જીમમાં આવશે ને થોડું ભાડે ભાડે લાગે છે નાશ લઈ લેવો હોય જમીન પછી આ જો પેલું વોચ લઈને ત્યાંથી હું કવર છે વોચ બહુ મસ્ત નવું કલેક્શન જોયું તે મેં કીધું બતાવતું નહીં તું મને કવર બહુ કવર થઈ ગયા ફોન પછી આ ગીની રાખવાનો પપ્પાને કહો ને પપ્પા બહુ પાડે વાત છે આખી ઇન્ડિયાને રાખવાનો એટલા કવર તો લેવાનું ચાલો ઠંડી મેં જમી લીધું ના 8:30 થાય 8:30 સોમવાર ચાલુ છે ક્લીન કરવાનું બાકી બધું શૂટ તો કંઈ કરવાનું નહીં શૂટ જે થઈ ગયું છે થોડું ઘણું એ અહીંયા કે મંદિર કેમ ઓઇલ જેવા બહાર લાગે પછી ખબર હું કેપ પહેરી જતો કેપ પેલું ટિફિન લેવા જમવાનું લેવા ગયા આ તો જો લાઈન છે બધું એ વોચ સ્ટ્રીમર ચાર્જિંગ કરવાનું કે સેટ કરું છું ને એટલે ના અંદરની જગ્યાએ અંદર મૂકવા જઈએ પેલું ચાર્જર અહીંયા ભરેલું વોચ સનગ્લાસીસ બધું પપ્પાને આવું ને એટલે બધું ક્લીન આવું જો આમ બી ક્લીન જ હોય અમારી જો ઘડિયાળ લેવાઈ જશે બેલ્ટનું બેગ લેવાઈ જશે પેલું બે તો મેં હાલ મૂક્યું હતું વોલેટ બી અહીંયા નહીં રહેતું
ચાર્જર ટ્રીમર નહીં, બોક્સનું નહીં, કોકો નહીં, કેપ નહીં, સનગ્લાસીસ બી બંને આ ડ્રોવરમાં હોય છે બધા સનગ્લાસીસ હોય ને નાક વાકા બની મારી એલર્જી જેવું કેમ થઈ જાય જલ્દી ઓઇલી ખાઉં ને એટલે એવું થાય હજી બી થોડું ઘરું ખરાબ જ છે પપ્પા કહે કે આજે થોડું ઘરું સાફ થઈ ગયું ને એટલે આજે બધી મસ્ત થયું જશે એમ આમ તો બોલતી બંધ થઈ જાય છે એ નીચે વાળશે યુઝ કરે તો એ ના યુઝ કરાય પછી મારું ઉડા કેમ કે ઉડા મારી કોઈ ઉડાડે એટલે કંઈ કોમેન્ટ કરવાવાળી પબ્લિક તો કરી દે છે તું કાં બહુ પેલા દિવસ મેરેજ નહીં હતા પછી એક વાર તમે મેરેજ કરતો મેં કીધું હા કરી દઈએ આપણે બસ હું કરીશ ને એટલે તને ઇન્વાઇટ કરીશ એમ કઈ સોંગ મનવા લાગે મનવા બાલ્કનીમાં તો જતો જ નહીં ગમ્યું ત્યાં બહુ ઠંડી લાગે યાર અંદર મતલબ હજી ફાસ્ટ ઠંડી ચાલુ થઈ ગઈ છે ને વાલ ઓછા છે ને એટલે જલ્દીમાં આટલું આમ ઠંડુ આવી જેવું થઈ જાય અને હું છે ને કાલે બી માલિશ નથી કરીએ કેમ કે દિવ્યલ થીમ છે ને એકદમ ચલ્લ થઈ જાય અને વધારાનું એર હીટિંગ બહુ જ થાય છે એટલે ના કરી આ સ્વિસ સ્પેશિયલ લગ્નમાં કોઈનો ફોન આવે છે ના મેસેજ કે નોટિફિકેશન છે આખો વ્લોગ એડિટ કરીએ યાર એક તો ઘરે આવતો છે બહુ જ ટ્રાફિક ના છે મને એક તો જો સેટરડે કાલે સન્ડે ગાડી કદાચ વોશ કરાવવી પડશે વોશ કરાવવી જ પડશે ટાઈમ મળશે તો કાલે છે ને આવતા શોપિંગ પહેલાંનું ગિફ્ટ લઈને આવવાનું છે અને પેપર બેગ નહીં લઈ જવાય ડાયરેક્ટ જ આપવી પડશે કેમ કે ગિફ્ટવાળી બેગ આવે ને એક કાગળવાળી આવે ને ફાટી જાય એટલે વાંધો નહીં એનો તો લેવા જવું પડશે તો બી વાંધો નહીં પેક કરીને લેતા આવીશ ટ્રાફિક બહુ છે ને એક તો એ કંટાળો બહુ યાર તે વાંધો નહીં તો ગાઈઝ આ વ્લોગ હું અહીંયા જઈને કરું છું તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા કાલે મળે નવા સાથે ટેક કેર